ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ હોવા છતાં સોના અને ચાંદીના ભાવમાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ 10 ગ્રામ સોનું ₹1,59,097 પર બંધ થયું હતું, જ્યારે બીજી એપ્રિલના રોજ સોનું ₹1,46,608 પર બંધ થયું. બીજી બાજુ ચાંદીની વાત કરીએ તો 27 ફેબ્રુઆરીએ 1 કિલો ચાંદી ₹2,67,900 પર બંધ થઈ હતી, જ્યારે બીજી એપ્રિલના રોજ ચાંદી ₹2,27,813 પર બંધ થઈ. સતત ઉતાર-ચઢાવ વચ્ચે જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી સોનામાં 12,000 અને ચાંદીમાં લગભગ ₹40,000 પ્રતિ કિલો ઘટી ચૂક્યા છે. વૈશ્વિક યુદ્ધ અને ક્રૂડ ઓઇલની કિંમતો વધતી હોવા છતાં રોકાણકારોએ સોના-ચાંદીમાં રોકાણ કર્યું. મજબૂત ડોલર અને શેરબજારમાં નબળાઈએ પણ કિંમતી ધાતુઓના ભાવને ઘટાડી દીધા. ક્રૂડ ઓઇલ અને ગેસ ફ્યુચર્સમાં મોટો દાવ લગાવનારા વ્યાપારીઓએ પોતાનું ધ્યાન અને મૂડી આ તેજીવાળી પોઝિશનોમાં લગાવી. આ પગલાંને કારણે રોકાણકારોએ નુકસાન ભરપાઈ માટે સોનું-ચાંદી વેચ્યા. ઓસ્ટ્રેલિયા ટ્રેડિંગના સીઈઓ પીટર મેકગાયરે જણાવ્યું કે એપ્રિલથી મે વચ્ચે જ્યારે એનર્જી અને શેરોના શરૂઆતી ઉત્સાહની અસર ઘટશે અને સુરક્ષિત રોકાણ જેમ કે સોનું અને ચાંદીની માંગ ફરીથી વધશે, ત્યારે ભાવ ફરીથી વધી શકે છે.